શું બનાવ્યું મમ્મી? મસ્ત મજાના પ્રોટીનથી ભરપૂર મગના પરોઠા. મગના પરોઠા. જો આ મગ અને એના પરોઠા એકદમ હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીન વાળા. હા. બહુ તાકાત આપો. બહુ તાકાત આપી. એક ખોન તોય ચાલે. એવું કેવી રીતે બનાયા? એડ શીખવાડ્યું તને એટલે એનું જો મેં મગ બરાબર ધોઈ દીધા 2-3 વાર અને અડધો કલાક પલાળી રાખ્યા હતા. બરાબર. હવે આ કુકરમાં પાણી લઈ લીધું 1 ગ્લાસ જેવું. એમાં ફક્ત 2 જ સીટી મારવાની, વધારે નહીં. 2. હા, અને 2 સીટી ના મારીએ તો આપણે પેલા વરાળમાં બાફીએ ને હા. એવી રીતે બાફી દેવાય. બરાબર. પણ વધુ નહીં ચડવી દેવાય, એકદમ પેલી રસ જેવા થઈ છે ને એવા નહીં કરવાના. ખાલી 2 એટલા માટે સીટી ફક્ત 2 સીટી મારવાની. હવે થોડું મીઠું નાખી દીધું ચડતો. 2 સીટી વાગી જઈ? હા, 2 સીટી વાગી તરત ગેસ બંધ કર્યો અને લઈ લીધા. પાણી માપનું હતું ને એટલે જો પાણી વધારે વધી જ નહીં. અને આદુ, લસણ અને મરચાં પારા કાઢી ફોડી દેવાનું. અને એક ડુંગળી મસ્ત ઝીણી ઝીણી સમારી દેવાની. ઝીણી ઝીણી એકદમ. બંને થઈ ગયું કે મમ્મી? હો બેટા, ઝીણું સમારવાનું હોય એટલે. અમે મગ લઈ લીધા હું એકદમ જો છૂટા છૂટા જ છે એવા જ લેવાના. પછી થોડા ભાગીશું આપણે. હવે પહેલા ડુંગળી એડ કરી દેવાની. ડુંગળી લસણ ના ખાતા એમને નહીં નાખવાનું. અને આદુ લસણ મરચાં એકદમ મસ્ત ટેસ્ટ આવે ને એટલા માટે. અને આપણે મીઠું બફાતા થોડું નાખી દીધું. હા. અને બીજું થોડું હવે નાખવાનું. બરાબર. હવે મરચું, હળદર, થોડીક હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બરાબર. અને લીલા ધાણા બધું બરાબર મિક્સ કરી દેવાનું. તમારે જેવડો હોય ને એમના હો ને આ મગનું શાક ખાતા જોર આવતું હોય ને, હા. મગનું શાકમાં રોટલી નહીં ભાવતું હમ. અને એમના પરોઠા તો હારા જ ભાવતા હોય એટલે આપણે મગના પરોઠા બનાવવાના એકદમ પ્રોટીનથી ભરપૂર. હા, મગ તો હા, બહુ સારા શરીર એના માટે. ફાયદા એટલા મગના તો ગણવા બી તો ગણી એના એટલા. થઈ ગયું મિક્સ? હવે બેટા મિક્સ થઈ ગયું અને પરાઠાની તૈયારી કરી દીધી. 2 રોટલી વણી લેવાની, પટલી. એક વણી દીધી, હવે એક વણવાની. હા, તવી ગરમ થવા મૂકી દીધી. હવે હવે નાની ચમચી લેવાની. બહુ મોટી લીધી ને આપણે. હવે આખા પરોઠામાં સ્ટફિંગ સેલાઈ ફેલાઈ દઈએ. એકદમ મસ્ત બની. એકદમ પ્રોટીન વાળા. પણ લાગ્યું એ મસ્ત. અમે મગ તો મેઠા મસ્ત જ લાગ્યું. મસ્ત જ લાગે. પરોઠા એના મસ્ત લાગશે. હવે એનું કટિંગ કરી લેવાનું. પડ પાડવાના. ગોળ રોલ બનાવી દેવાનું મસ્ત. અંદર વાળું. હા, અંદર વાળું. ને મસ્ત લચ્છા પરોઠા જેવા પડી જાય. બરાબર. આવી રીતે આમ કરી દો. જો મગ નીકળ્યું ભાઈ ના. દાબીને આપણે હલાવી દીધા ને મેં મિક્સ કર્યા ને એટલે ના નીકળ્યું. કેટલા પડે કોરો લોટ મસ્ત હવે વણી લેવાનું. ઢીલા હાથે. એ સાઈડમાં નીકળી જ જશે. એ ભેગું કરે એ તો આમ જવાનું. નીકળી જાય તો આમ કરી દેવાનું. ક્ષમતા ને ઓછું હોય એટલે બોર્ડર હોય ને એટલે એવું. હા, બોર્ડર હોય એટલે સાઈડમાં. આવી રીતે ધીમે ધીમે વણવાનું. બહુ ઉતાવળ નહીં કરવાની. હા, ઢીલા હાથે. હા, મસ્ત વણાઈ ગયો. હા.
હો. હવે ધીમે ધીમે તવી મૂકી દેવાનો. અને આ ઉપર ઘીનો શેકો તેલનો શેકો જેમાં આપણે ખાવા હોય એમાં શેકી લેવાના. હા. શેકાવાનો બીજાની તૈયારી કરી આપણે. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી લાલ લાલ મમ્મી કરવાનો હો. બનાવો. શેકાઈ ગયો. હો બેટા શેકાઈ ગયો બેબી. આ બીજો પહેલો અને આ બીજો ત્રીજો વણી કાઢો. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થયા સ્મેલ તો એટલી મસ્ત આવો અને એકદમ ક્રિસ્પી જોરદાર બન્યા. એકદમ હેલ્ધી હા. અંદર બધા આદુ લસણ ને બધું હોય ને એટલે ટેસ્ટ Tasty મસ્ત લાગે. આવે. તો આવી જાઓ મિત્રો મસ્ત મજાના મગના પરાઠા ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.